બેટ દ્વારકામાં ચાલતું મેગા ડિમોલિશન 3 દિવસે પણ યથાવત છે। બાલાપુર ગામે ગેરકાયદેસર દબાણ થયેલ દબાણ હટાવાયા છે। 36,900 ચોરસ મીટર જમીન પર દબાણ હટાવાયા છે। માત્ર 2 દિવસમાં 155 રહેણાંક મકાન તેમજ એક ધાર્મિક સ્થળનું દબાણ હટાવ્યું છે। 2 દિવસમાં ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત 19.65 કરોડ છે। માત્ર 2 દિવસમાં 155 રહેણાંક મકાન તેમજ એક ધાર્મિક સ્થળનું દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। બેટ દ્વારકામાં ચાલતું મેગા ડિમોલિશન 3 દિવસે પણ યથાવત જોવા મળ્યું છે। બાલાપર ગામે ગેરકાયદેસર દબાણ થયેલ દબાણને હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં 36,900 ચોરસ મીટર જમીન પણ દબાણ હટાવાયા હતા। તદુપરાંત 2 દિવસમાં ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 19.65 કરોડ છે। 2 દિવસમાં 155 રહેણાંક મકાન અને એક ધાર્મિક સ્થળનું દબાણ હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। બેટ દ્વારકામાં જે મેગા ડિમોલિશન ચાલતું હતું તે મેગા ડિમોલિશન 3 દિવસે પણ યથાવત જોવા મળ્યું છે। બાલાપર ગામે ગેરકાયદેસર જે દબાણ છે એને દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। 36,900 ચોરસ મીટર જમીન પર દબાણ હટાવવાની તજવીજ હાથ ધરાઈ હતી। 2 દિવસમાં જ 155 રહેણાંક મકાન તદુપરાંત એક ધાર્મિક સ્થળનું પણ દબાણ હટાવાયું હતું।